કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મારી બેનપણી છે ને આજે કામ જોવા ગઈ છે, તો એજન્સીએ આપ્યા છે 2-3 કામ, તો એજન્સીએ ગઈ થોડું કામ છે તી, અને અત્યારે નથી લેતી. મને હાવ ગમતું નથી હો. હું ઈમાને જો નાસ્તો દઈ આવી, ઈમાન નવડાવી નાસ્તો કરાવ્યો અને ઈમાન પાણી નાખ્યું ને ઈમાં હવે સામે બેઠા છે. ઓલા આરબિક ટીચર આવ્યા હતી, હવે એ શીખે છે આરબિક ભાષા, અને હું અહીં બારોબાર આવીને ઝૂલે બેઠી છું. ઓલી 2 દિવસથી અમારે ભેગા ને ભેગા છે ને બેન, તો આમ મને આમ ઓલું લાગે એમ, આપણે એક દિવસે કોઈ આપણા ભેગું હોય એટલે આપણે આવીએ એટલે આપણે એમ લાગે ને કે ભેગા હોય તો સારું, એમ વાતચીત ને કરવાની એમ મજા આવતી હતી. તે અત્યારે ગયા હે ને તે મને એ ગમતું નહોતું ઘરમાં. હું કહું 2 દિવસમાં આવું થયું હે, આ વહી જાય તો મને કેવું લાગશે ખાલી ખાલી. તે હું અહીં બહાર આવીને બેઠી અને હમણાં એને ફોન કર્યો તો એ કે હું પેથેટિકવા છે એક જગ્યાએ કામ જોવા આવી છું. તે પેથેટિકવા એને કામ આપ્યું છે, પછી એક જેરુસલેમમાં આપ્યું છે, એટલે એ આજે જોવા ગયા છે ને મેં એને કીધું સારું કામ હોય ને તો જ લઈ જો એમ, એટલે એ કે હું જોઈ આવું એમ. તો અત્યારે ગયા છે, પછી હવે રાતે આવશે ને હાલો હું એ કામ કરવા માંડું, નહીં તો પછી આવશે ને એટલે મને કંઈ કામ નહીં કરવા દે, આડી આડી આમ કામ જ કરે રાખે. એક તો બિચારાને કામ મૂક્યું હોય તો એને થોડીક ઉપાધિ તો હોય ને કે કેવું કામ મળશે, ક્યાં હશે અને મને ક્યારે કામ મળશે. એટલે હું એને કહું કે તું મારે ખાલી વિડીયા બનાવે એમ, તારે કામ નથી કરું, હું કરી નાખે. એટલે આવે એટલે હું એને ફોન પકડાવી દઈ, હું બનાવે બીજું કરે કામ, કે તું વિડીયા બનાવી. તો હાલો હવે મેં કાલે કપડાં ધોયાસ, એના મારા નાખ્યા હતા, તે સુકાઈ ગયા છે ને અડધા અત્યારે નાખ્યા છે પાછા ધોવા. તો હવે કપડાને વારી લઉં અને થોડું ઘણું આ બધું કરું ને જમવાનું તો ગરમ હજી આવશે ત્યારે બનાવશું, એટલે ગરમ ખાઈએ ને એમ. હું તો ઠંડુ પડ્યું ને એ ખાઈ લઈ, પણ બેન આવશે ને તો એ કંઈક ગરમ બનાવીશું કંઈક. જો મારી બેનપણી આવી ને એટલે હે ને રૂમનું બધું આ બધું છે ને આ સામાન એનું છે બધો, અને આ બધું છે ને ફેરફાર કર્યું છે. આને મેં અહીંયા જવા દીધું, આરિસાને અહીંયા તો આ બધું છે જ, અને કબાટને આ બાજુ જવા દીધું. અને આ બેડ છે ને એ રાતે અમે બહાર કાઢીએ ને એટલે અહીંયા જગ્યા નથી રહેતી, એટલે અહીંથી બધું છે ને મેં અહીંયા જવા દીધું છે. જો આ કપડાં હવે વારી લઉં. મને હે ને એક જણાએ કોમેન્ટ કરી હતી કે તમારી બેનપણીએ શા માટે તમને બ્લોકમાં નાખી દીધા એમ, તમે એટલું રાખ્યું. તો એ હે ને અહીંયા રોકાણી 20-25 દિવસ રોકાણી હતી, અને પછી અહીંથી ગઈ ને ત્યારે અમે ફોનમાં તો રોજ વાત કરતા જ હોય કામ કેવું છે અને કેવું નથી ને. તો મેં એને હસતા હસતા એમ કીધું કે મારો વિચાર હાલે અહીંયા કામ મૂકી દેવાનું. મેં કીધું હું આ ગામમાં એકલી જ છું ને તો મારે અહીં કામ નથી કરવું. એ તો મને કે હા, એ કે તારું તો સારું છે, એ કે ન મુકાય યાર, એ કે સારો પગાર છે, સારું કામ છે, એ તો હાલે રાખે, અહીંયા ઇઝરાયલમાં તો એકલા જ છે ને, મને એવી રીતના સમજાવતી. તો મેં કીધું કે ના યાર મારે તો મેં છે ને જેરુસલેમ કા પેથેટિકવા વયું જાઉં, મારો વિચાર હાલે. મેં કીધું અહીંયા નથી રહેવું. હું એની મસ્તી કરતી હતી, મને ખબર નથી કે આ સિરિયસ છે. તો મને કે સારું લે તો હું તને પછી કામ કહું, એ કે ફોન કરું, એ કે આ લોકોને એમ થશે કે આ છોકરી તો ફોનમાં જ પડી રહે, હજી નવું કામ છે મારું, એ કે પછી વાત કરીએ. એમ કરીને ફોન મૂકી દીધો. ને બીજે દિવસે મેં એને 12 વાગે ફોન કર્યો હતો કે કેવું છે એમ તારું, તો મને બ્લોકમાં નાખી દીધી. એને એમ કે આ મારી પાસે આવશે હવે કામ મૂકીને, આને મને હાચવી ને એટલે મારે આને હાચવવી પડશે. એવા માણસો છે ઇઝરાયલમાં આપણા ઇન્ડિયન અમુક તો. એટલે મેં છે ને વિચારી જ લીધું કે છે ને જે આપણું રાખે ને એનું જ રાખવાનું, બાકી જે ન રાખે ને એ લોકોનું આપણે જરાય રાખવાનું જ નહીં. તો આ મારી બેનપણી છે ને જે આવ્યા છે ને એ બહુ સારા છે, પહેલેથી જ મારું રાખે છે. એમ નથી કે મેં અહીંથી એમ, જ્યારથી અમારી બેનની દોસ્તી થઈ છે ને ત્યારથી રાખે છે. મારી ઇઝરાયલમાં આવીને એની યારે દોસ્તીથી હું યુટ્યુબમાં વિડીયો બનાવતી ને 7 મહિના થયા છે, તો હું એની પાસે 1-2 ફેરા જઈ આવી છું એ ખણી, અને રોકાણી હતી સબાતમાં રજા રાખીને. તો સારું છે. એ મારી બેનપણી એ વિડીયા નથી બનાવતી, એટલે ત્યારે મેં બનાવ્યો નહોતો કેમ કે મારો ફોન ખરાબ હતો, એટલે એની ત્યાં ગઈ હતી ને રોકાવા ત્યારે. તો એને મને ફોન કર્યો કે મારે કામ મુકાઈ ગયું ને આ રીતના છે. તો મેં કીધું આવતી ને વાંધો નહીં અહીં મારા ઘરે, કેમ કે જે રાખે એનું તો આપણે રાખવું જ પડે. અમારે છે ને કે કોઈ આપણે કાંટો કાઢ્યો હોય ને એનો ગુણ ન ભૂલાય,
તો એ વાત તો સાચી જ છે ને. આપણે મુસીબત સમયે કોઈ આપણી હેલ્પ કરી હોય પ્યાર કા દેશમાં, તો આપણે એનું કેમ ભૂલી જવું. અને ઓલી મારી બેનપણીને તો મેં મસ્તી કરી હતી ને કે મારે કામ મૂકી દેવું છે, આ ગામમાં હું એકલી છું, એટલે એની બીકના હિસાબે મને બ્લોક કરી દીધી કે હવે આ મારી પાસે આવશે તો. નહીંતર મને એમ કહી દીધું હોત કે હજી તો મારું નવું કામ છે, રજીસ્ટ્રેશન નથી થયું, બરાબર. કદાચ મેં એને કીધું હોય કે હું આવું છું તારી પાસે, તો એમ કીધું હોય કે મારું નવું કામ છે ને હજી રજીસ્ટ્રેશન થયું નથી મારું, અને મારે આ ફેમિલી તને નહીં રહેવા દે એમ, એ ના પાડે કે કોઈ છોકરી બીજી ન આવવી જોઈએ, તો થોડુંક આપણે એને જબરજસ્તી કરીએ કે ના મેં તને રાખી હતી એટલે તું મને સાચવ. આપણે સમજી શકતા હોય બધાની ફેમિલી હરખી નથી. આ મારી બેનપણી અત્યારે નવું કામ જે ગોતે છે, બરાબર, ગઈ છે અત્યારે કામ ગોતવા, એને કદાચ એની એવી ફેમિલી મળે કે તારી બેનપણીઓ કોઈ અહીંયા આવ્યું ન જોઈએ, બરાબર, તો કઈ આપણે કઈ એને કહીએ કે ના તું એવું કામ ન કરતી, તને ફેમિલી ના પાડે છે તો ના ના, કામ સારું હોય તો કરી લેવાનું, બેનપણીઓ ન આવવા દે તો કાંઈ નહીં, બહાર મળી આવવાનું, એવું તો જરૂરી નથી. મારા કપડાય ભરાઈ ગયા. તો આજે રાતે મારી બેનપણી આવશે ને એટલે હું છે ને તમને બતાવીશ અમારા રૂમનો કે આ અમારે અંદર નીચે આની અંદર એક બેડ છે ને, એ અમે કઈ રીતે વ્યવસ્થા કરીએ કોઈ આવે તો. તો મારી બેનપણી આવી ગઈ છે અને મેં એને પકડાવી દીધો ફોન. મેં કીધું હાલે તું બનાવી વિડીયો અને હું બનાવું જમવાનું, કેમ કે હમણાં જો હું છે ને એને ફોન નહીં આપું ને તો એ હમણાં વાસણ ધોશે ને ઓલું કરશે ને તો થાકી ગઈ હોય, એટલે મેં કીધું એને એક કામ આપી દઉં ને ફોન પકડાવી દઉં. તો જો હું છે ને અત્યારે શાક વઘારું છું, એની ખીચડી વઘારી પણ એ સીન નથી લેવા દેતી ને, એને નથી ગમતું ને એટલે મેં એનો નથી લીધો. ખીચડી એને બનાવી છે ને સેવ ટમેટાનું શાક હું બનાવું. અને મેં આમાં છે ને મ્યુટ કર્યું, અમારી ઈમાન બહુ અવાજ આવે, એ ઓલા કૂતરાને છે ને ખીજાય અમારા ઓસીને. તો આમાં મેથી, ધાણા ભાજી ને આદુ, લસણ, આ લીલી ડુંગળી અને આ મરચાં અમે બનાવીએ ભજીયા. ભજીયાની તૈયારી છે. જો અહીંયા તો જો આ બાલાગાન બધું મેલાણ પડ્યું અમારે. આ સેવ છે ટમેટા નાખવાની, ત્યાં થઈ ગયું ટમેટાનું. હા હવે અમે સેવ નાખીએ ને તો આ છે ને ગળી જાય, બરાબર. કાતર ક્યાં ગયું? બોલે સાંભળીએ. કૂતરો બોલે. હાલો હવે ભજીયાનો વારો છે. ગુજરાતી અમારા ગમે ને મહેમાન આવે ને એટલે ખીર અને ભજીયા તો અમારે હોય જ, તો જ અમારા મહેમાનને એમ થાય કે ના મહેમાની કરી. હાલો અમારા વ્યારા તૈયાર. જો સેવ ટમેટાનું શાક. હાલો હાલો બેસી જાઓ. મહેમાન બિસાડાને ખીચડી, બપોરે બિરયાની ખવડાવી તો કે ના આપણે ખીચડી ખાવાની છે, તો અત્યારે અમે છે ને પાછી ખીચડીને સેવ ટમેટાનું શાક જ કર્યું અને થોડા ભજીયા તો બહુ જ જીદ કરી ને ત્યારે એટલા બન્યા. આ સોસ એ કે ના કંઈ નથી બનાવ મેં તો એમ ન હાલે. હાલો બેસી જાઓ. ઉપાડો નહીં તો હાલશે અહીંયા.
ચાલો હજી ચાલો બસ બેન બસ બસ. હાલો તો હવે તમે વ્યારા કરવા ઢાંકી દઈએ એટલે ગરમ રહીને. ખીચડી તો આપણે પરહાદી ન કરવી હોય એટલી બનાવીશ. જોતા કાલનું મારું ભેગું બનાવી નાખ્યું છે. ત્યારે કચરો નાખવા વધી ગયો તો તમને લોકોને કીધું હતું ને કે મારી બેનપણી કોઈ આવે ને એટલે અમે આ નીચેનો બેડ કાઢીએ. તો જો હું આ બેડ કાઢું ને તમે જોઈ જુઓ કે કાઢીશ ને. અને અમારે છે ને રૂમમાં હાકડા એવી થઈ જાય ને હવે જો હમણાં છે ને કોકરોચની થોડી દવા સાટીને ઘડી વાર દરવાજો ખોલી નાખું એટલે રોઈ છે ચાલો બધામાં લબાસો ભર્યું. તો આવું બધું કર્યું છે અમે. અને બેડ મારે ઉપેસ અડવું જોવાય. જો આમાં હવે જગ્યા એટલી જ રહી. અમારા રૂમમાં એટલી જગ્યા નથી. બિન હાકડ ભોગઈ છે થોડી. ચાલો હું તમને ઓઢવાનું આપું. મહેમાન આવે તો થોડું ઘણી તો તકલીફ રહે. વિદેશ છે ઇન્ડિયા હોય તો થાય ને અહીંયા થાય. આ તમારું બરાબર. હું હે ને થોડુંક ઓલું કોકરું જાય ને બાથરૂમમાંથી એક એના માટે ઓલો સ્પ્રે સાટી દઉં ચાલું એટલે હે ને આવે બરાબર. સ્પ્રે કાલા હીટ ઈ જ છે ને. કાલા હીટ ના એ નથી, આ બીજું છે. આજને જ ખાલી કરી નાખું એક કોકરું જો એટલું બધું લગાડી દીધું. કઈક કઈક આવે છે બાથરૂમ ખુલ્લું રહી જાય ને તો બહારથી આવી જાય. પણ હવે કઈ વાંધો નથી. હાલો પાણી પી લઈએ. જગ અહીંયા લઈને આવ્યો. બે જણીઓ છે ને કેમ રાતે પીવા થાય. મારે તો એક બોટલમાં થઈ જાય. એસી પંખો તો કરીએ તો હવે ફેન ચાલુ. હવે કરીએ એસી. હાય હમણાં ઘડીક વારમાં તો છે ને રૂમ મસ્ત ઠંડો થઈ જશે. હાલો તો ગુડ નાઇટ. પછી મળ્યા બીજા વ્લોગમાં. એસપીયુ ને આમ જોતા ચાર્જર હું તો કન્ફ્યુઝ થઈશ કે આમાંથી હું છે આ બધું.